રામસિંહ સોલંકી. મારું નામ સુખેશભાઈ રામસિંહ સોલંકી. અને મારો બાબો જે 10માં 88% લાવ્યો, એટલે પછી જે આજુબાજુની પેલી લઈને પેલી લીધી સલાહો લે, અને પછી એને સાયન્સ કરવા મૂક્યો. એ જાતે જ કહેતો કે મારે સાયન્સ કરવું છે. તે પછી એને સાયન્સમાં મૂક્યો. સાયન્સમાં 11માં એનું રિઝલ્ટ સારું આવ્યું, એટલે બધા સાહેબોનો મારા પર ફોન આવતા શાળામાંથી કે તમારો છોકરો હોશિયાર છે, એને બટ થોડી મહેનત કરાવજો. પછી એને મહેનત કરવા રાત્રે વચાવો, રાત્રે વાંચતો જાય. અને પછી 12માની હમણાં પરીક્ષા લી, એટલે A1 ગ્રેડ હાથી 96% સાથે પાસ થયું છે. અને આપણે મારું કામ ખેતીનું ને પશુપાલનનું છે. ફરીથી મારું નામ સોલંકી ઉમંગસિંહ સુકેશજી છે. હું કેએન શાહ મોડાસા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. હું 11 અને 12માં સાયન્સ કર્યું હતું. મારા 650માંથી 624 ગુણ આવે છે. હું 96% સાથે પાસ થયો છું. મારે A1 ગ્રેડ છે. મારા પિતા ખેતી કરે છે. શાળામાં ટેસ્ટ ક્યારે લેવાતો હતો અને કેટલા દિવસમાં ટેસ્ટ થતો હતો અને કેવી રીતે તૈયારી કરતા? અમારા શિક્ષકોએ દરરોજ દર અઠવાડિયે ટેસ્ટ લેતા હતા. હું દર અઠવાડિયે મહેનત કરીને તેમાં સારા ગુણ મેળવતો હતો. અને પરીક્ષાના 1 મહિના પહેલાં હું બધું પરીક્ષાનું રિવિઝન કરી ચૂક્યો હતો, અને હું સારા ગુણથી પાસ થયો.